નવરાત્રિ પર્વને હિન્દુઓનો પાવન પર્વ માનવામાં આવે છે. વિરમગામ તાલુકા વણી ગામે આવેલી જય ગુરુદેવ હાઈસ્કૂલમાં પણ નવરાત્રિ પર્વને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જય ગુરુદેવ હાઈસ્કૂલમાં ઉજવવામાં આવેલા ગરબા મહોત્સવની ખાસ વિશેષતા એ રહી છે કે શાળામાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ પણ આ પર્વમાં ઉત્સાહપૂર્વક સામેલ થયા હતા. એટલું જ નહીં, પણ શાળાની મુસ્લિમ બાળાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માતાજીની આરતી પણ ઉતારવામાં આવી હતી અને સૌ વિદ્યાર્થીઓએ ખભે ખભો મિલાવીને આનંદપૂર્વક માતાજીની આરાધના કરતા ગરબા પણ ગાયા હતા. વણી ગામમાં રહેતા હિન્દુ તેમજ મુસ્લિમ ભાઈઓ કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વિના સંપીને રહે છે. જય ગુરુદેવ હાઈસ્કૂલમાં કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું. જય ગુરુદેવ હાઈસ્કૂલ વણી ખાતે પરંપરાગત રીતે આજે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસ ગરબાની વિશેષતા એ રહી છે કે શાળામાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તેમજ મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. માતાજીની આરતી પણ એમના દ્વારા ઉતારવામાં આવી હતી. એની સાથે સાથે ખૂબ જ આનંદપૂર્વક વિદ્યાર્થીઓ ગરબે પણ રમ્યા હતા. શાળામાં કોઈ પણ પ્રકારનું પર્વ હોય અને એની ઉજવણી કરવામાં આવે ત્યારે સૌ હળીમળી અને ભાતૃભાવથી દરેક પર્વની ઉજવણી કરતા હોય છે. મહેશ ડોડિયા, આચાર્ય, જય ગુરુદેવ હાઈસ્કૂલ, વણી.